અમારા ગામની સુવિધાને અભાવે લોકો અહીંથી હિજરત કરવા લાગ્યા છે. જમીન બધા મૂકીને સુરત વસવાટ કરવા લાગ્યા છે. જમીનો ઘણ્યું છે પણ પાણી નથી. પાણી વગરના જમીનમાં અટાણે શું છે, એક તો અમારું વિતરિયાળ ગામ, કોઈ સુવિધા નહીં, બધું બહારથી લાવી અને અહીંયા ખેતીઓમાં નાખે, પણ ખેતીમાં પાણી વગર કાંઈ થતું નથી. બાકી પશુપાલન હવે એ ઘણું કરવું, પણ પશુપાલનના ઘાસ સારાનું નથી થતું. તો હવે આ ગામની માલપા હવે હું માણસ રહી એમ કરીને સુરત બધા હિજરત કરવા લાગ્યા છે. એટલે ગામની ગંભીર સમસ્યાઓ છે. માણસ કોઈ રહેવા રાજી નથી. પણ આ તો બધા અમુક જે ખેતીવાળા ને પશુપાલનવાળા છે એ બધા રહ્યા. બાકી કોઈ સારા એ ધંધારેથી માણસ બધા સુરત વસવાટ કરવા લાગ્યા છે. એટલે ગામમાં કોઈ રોડ નહીં, રસ્તા નહીં, સસ્તા અનાજની દુકાન નહીં, પાણી નહીં, કોઈ વસ્તુની સુવિધા નથી. શું કરવું માણસને? એ રીતની પ્રોબ્લેમ ઊભો થયો છે. તો હવની રીતે ખેતીવાડી મૂકીને બહાર શહેરમાં હિજરત કરવા વ્યા જાય છે. માટે હવે જે વહેલી તકે જે આની ઉકેલ આવે એવી અમારી માંગણી છે. અમે નિર્ણય આટલું લીધો છે કે ભાઈ જો આ સરકાર ન કરે તો અમારે મતદાન નથી કરવું, એકે ચૂંટણીમાં નથી કરવું. આ ચૂંટણીમાં નહીં, લોકસભામાં નહીં. હું અમારું કાંઈ કામ થતું નથી તો મતદાન કરીને રાજના જે હવે કાળા તડકાના અહીંયા મતદાન કરવા આવી. આખો દી મતદાન કરીએ, ખેતીવાડી મૂકીને છતાં કાંઈ નિરાકરણ આવતું નથી. તો પછી હું આમાં મતદાન કરવાનો મિનિંગ રહ્યો. એટલા માટે અમે ગામ લોકોએ વિચાર્યું છે કે ભાઈ મતદાન જ નથી કરવું એકે ચૂંટણીમાં. આ કે લોકસભાની, ધારાસભાની ગમે આવે, કાંઈ સુવિધા તો મળવાની નથી. હું મતદાન કરવાનું? એટલા માટે અમે નિર્ણય કર્યો છે કોઈને મતદાન કરવાનું નથી. હવે આપણે જે થાય એ જાતમાં જિંદાબાદ કરવાનું છે. સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવાની અમારી ઈચ્છા છે નહીં. હવે અમારી ઈચ્છા છે કે અમારી રીતે અમે જે કરીએ. હવે છેલ્લા 20 વર્ષથી જે આધાર કાર્ડ જ્યારે અમલમાં આવ્યા છે કે આધાર કાર્ડ પિનકોડ આધારિત હોય, પણ રબારિકા ગામે અમારા આધાર કાર્ડ નીકળતા નથી. એટલે અમે ભારતના નાગરિક છીએ એવું અમે સાબિત કરવું હોય ઓન રેકર્ડ તો અમે સાબિત ન કરી શકીએ. બીજું, સોની યોજના કે આજે અમારા ખેડૂતો જે 100 વીઘાનો ખાતેદાર છે સુરતમાં મજૂરી કરે છે અને અમને પાણી નથી. ત્રીજું કે મહીપરિયાદ યોજના અમલમાં આવી અને 25 વર્ષ થયા, તો 25 વર્ષમાં હજી અમારા ગામમાં પાઇપલાઇન અહીં સુધી પહોંચી શકી નથી. રબારિકા ભોકરવા રોડ અમારો 10 વર્ષ ઉપર સમય થયો છતાં એ રીકાર્પેટ થયો નથી. અમારા ખેડૂતોના જે પાણીપત્રક છે એ છેલ્લા 4 વર્ષથી પાણીપત્રક બનતા નથી. પાણીપત્રક એટલે ખેડૂતને જે જમીનનો આધાર, મુખ્ય આધાર જે ગણાય એ પાણીપત્રક છે, એ પણ બનતા નથી. અમારી ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં છે. સસ્તા અનાજની દુકાન 11 વર્ષથી બંધ છે. પછી અમારે તાલુકા ફેર જે કરવાનું છે કે જેસર તાલુકામાંથી અમારે સાવરકુંડલા, એટલે કે અમારો મૂળ તાલુકો સાવરકુંડલા છે એમાં અમે જવાની માંગણી કરેલી હોય. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે પણ ઠરાવો કરેલા હોય, પણ સરકારશ્રી સુધી આ દરખાસ્ત પહોંચેલ નથી. એટલા માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરેલ છે.